અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 14-15 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ અંગે પતંગ રસિયાઓ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. તો બીજી તરફ દિવાળીના તહેવારો પૂરા થતા માર્કેટમાં પતંગની અવનવી વેરાયટી અને માજાની જુદી જુદી જાતોના દોરાની ફિરકીઓ વેચાણ માટે ખડકાય છે. વિતેલા વર્ષોમાં ઉત્તરાયણના આ તહેવારમાં ઘૂસી ગયેલા ચાઇનીઝ દોરીનું દૂષણ યનકેન પ્રકારે જોવા મળે છે. આથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં ચાઇનીઝ દોરી અંગે સરકારના સખ્ત પ્રતિબંધનો પુનરોચ્ચાર કરી ચેતવણી આપતા જણાવ્યું છે કે આવી ગેરકાયદે દોરી વેચનાર અને ખરીદનારા સાવધ રહે. સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તરાયણ તહેવારોની ઉજવણી માટે તમામ નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે. એની તૈયારીઓ મહિનાથી કરતા હોય છે, પરંતુ આ તહેવારમાં લોકોના જીવ લઈ શકે એવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગથી નાગરિકો દૂર રહે એ પણ સૌને અપીલ છે. તેમણે કોઈપણ નાગરિક ચાઇનીઝ દોરીના વેચાણ, સંગ્રહ કે ખરીદ જેવી કોઈ વિગતો ધ્યાને આવે તો ગૃહ વિભાગના ધ્યાને મૂકવા અનુરોધ કર્યો છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી પરમાર ઓફિશિયલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.